ઘણા વર્ષોથી જે ગુજકેટની એક્ઝામ લેવાય છે એનો ટાઈમિંગ કંઈક અલગ પ્રકારનો જ લાગે છે. પ્રથમ પેપરમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી હોય છે, જે 2 કલાકનું પેપર હોય છે, અને ત્યારબાદ 1 કલાક બાદ બાયોલોજીનું પેપર. એ પેપર પતે પછી 1 કલાક બાદ મેથ્સનું પેપર. તો જે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છે એમનો 1 કલાકનો સમય બગડે છે, જે મેથ્સના સ્ટુડન્ટ છે એનો લગભગ 3 કલાકનો સમય બગડે છે. જો સળંગ પેપર આવે 120 ગુણનું 3 કલાકનું, કારણ કે ઓવરઓલ સમય તો 3 કલાક જ મળે છે, તો સળંગ 3 કલાકનું પેપર જો મળે તો એનો ફાયદો ચોક્કસ વિદ્યાર્થીઓને થઈ શકે છે. એક તો એક્ઝામની લય જળવાઈ રહે છે, તેમનું ધ્યાન જળવાઈ રહે છે, અને જે એબી ગ્રુપના વિદ્યાર્થીઓ છે જે ઘણા ઓછા છે, જેઓના માધ્યમથી હું ગવર્મેન્ટ સુધી એક વાત પહોંચાડવા માગું છું કે ગુજકેટનું પણ આયોજન એ જ રીતે થાય નીટ અને JEEની માફક, કે સળંગ 3 કલાકમાં ત્રણેય સબ્જેક્ટના OMR બેઝ MCQ પૂછાઈ જાય, જે વિદ્યાર્થીઓ માટે ચોક્કસ ફાયદો કરી શકે છે. અને વિદ્યાર્થીઓ જે ઘણા દૂરથી એક્ઝામ આપવા માટે આવતા હોય છે એમનો પણ સમય બચી શકે છે. તો દરેક સ્ટુડન્ટ્સ, ટીચર્સ અને જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે એમને એક વિનંતી કરું છું કે આ વિડીયોને એટલો શેર કરો કે ઝડપથી આપણા એજ્યુકેશન સેક્ટર સુધી પહોંચે અને આવનારા સમયમાં આપણા સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને સારો નિર્ણય પણ લેવામાં આવે. થેન્ક યુ વેરી મચ.